શું કહીએ છીએ? એટમોસ્ફિયર. ઓકે. અને છેલ્લે છે જલાવરણ, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોસ્ફિયર. મેં તમને કીધું તું હાઇડ્રો આવે એટલે પાણી હોય, હાઇડ્રોફોબિયા પાણીનો ડર, રાઈટ. હાઇડ્રોસ્ફિયર. ઓકે. તો મુખ્ય 3 આવરણો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. મૃદાવરણ એટલે લિથોસ્ફિયર, વાતાવરણ એટલે એટમોસ્ફિયર અને જલાવરણ એટલે હાઇડ્રોસ્ફિયર. આ મુખ્ય 3 આપણને એવા આવરણો જોવા મળ્યા છે પૃથ્વીની ઉપર. આ 3 આવરણો છે, રાઈટ. જીવાવરણ છે ને, એ જીવાવરણમાં ઘણા બધા ક્ષેત્રો છે કે જેમાં જમીન, જેમાં પાણી, જેમાં હવા, રાઈટ. આ બધા એક સાથે જોવા મળે છે અને એના કારણે તમામ જીવો જે છે એ જીવોનું જીવન શક્ય બને છે. તો આ બધાના કારણે જે આવરણ બને એને આપણે કહીએ છીએ જીવાવરણ. કયું આવરણ? જીવાવરણ. એમાં ગેસની જરૂર છે, એમાં મૃદાની જરૂર છે, એમાં જલની જરૂર છે. આ બધાના કારણે જે પોસિબલ બને છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ જીવાવરણ. શું કહીએ છીએ? જીવાવરણ. તો અહીંયા લખી નાખવું છે જીવાવરણ. ઓકે. એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. ચલો ડન. ચલો હવે આગળ વધીએ. એની શબ્દની ઉત્પત્તિ જોઈએ. જો કદાચ તમે એનસીઆરટી વાંચી હોય તો અહીંયા શબ્દની ઉત્પત્તિ આવી હતી કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે અને એ શબ્દ છે લિથાસ, જેનો મતલબ થાય છે પથ્થર, રાઈટ. અને એક શબ્દ બીજો છે જેનું નામ છે એટમાસ, જેનો અર્થ થાય છે બાષ્પ, રાઈટ. અને એક ત્રીજો શબ્દ છે અને એ છે યુડર, જેનો અર્થ થાય છે જલ. સમજાય? પહેલો પ્રશ્ન, લિથાસ શું છે? લિથાસ. અને આ લિથાસનો મતલબ શું થાય? લિથાસનો મતલબ થાય પથ્થર. શું થાય છે? પથ્થર. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. તો એ દરિયાના નામે પાણી છે એમાં આપણે યુડર જોશું. શું જોશું? યુડર. અને આ યુડર જે છે, યુડરનો મતલબ શું થાય છે? યુડરનો મતલબ થાય છે પાણી. ઓકે. યુડરનો મતલબ થાય છે પાણી. એટલે ગ્રીક ભાષામાં પાણી શું કહેવાય તમને આવડી. અને છેલ્લું જે છે એ છે એટમાસ. શું છે? એટમાસ. નથી કહેતા આટમાસ્ફિયર. કેવા સ્ફિયર? એટમાસ્ફિયર. અને એટમાસનો મતલબ થાય છે બાષ્પ. શું થાય છે? બાષ્પ. આ 3 શબ્દ જે આપણે જોયા એ 3 શબ્દ કઈ ભાષાથી બિલોંગ કરે છે? બધા કહેવાના છો સાહેબ, હવે તો અમને આવડે જ ને. આ ગ્રીક ભાષા છે, ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. આટલું કમ્પ્લીટ, સાવ ઈઝી છે, સાવ સિમ્પલ છે. પૃથ્વીના આવરણોમાં 3 આવરણો: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ. મૃદાવરણ લિથોસ્ફિયર, વાતાવરણ એટમોસ્ફિયર, જલાવરણ હાઇડ્રોસ્ફિયર, રાઈટ. લિથોસ્ફિયર લિથાસ શબ્દ ઉપરથી ઉતરાય જેનો મતલબ થાય પથ્થર. એટમોસ્ફિયર એટમાસ શબ્દ ઉપરથી ઉતરાય જેનો મતલબ થાય બાષ્પ. અને યુડસ જે છે એ યુડસ એટલે કે હાઇડ્રોસ્ફિયર એ જલાવરણ, પાણી જે છે પાણીને આપણે યુડસ કહીએ છીએ. કઈ ભાષામાં? તો કે ગ્રીકમાં. કેમાં? ગ્રીકમાં. ઓકે. હવે વારા ફરતી વારા જેટલા પણ આવરણો છે એ બધા જ આવરણોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલું કમ્પ્લીટ ને? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે. ચલો, हाइड्रेटेड થતું રહેવાનું, પાણી પીતું રહેવાનું, નકર ડિહાઇડ્રેશન થઈ જાય. સમજાઈ ગયું? आपके शरीर में जल की कमी होगी फिर. चलो આગળ વધીએ અને મૃદાવરણ વિશે ભણીએ. આજે શેના વિશે ભણવાનું છે? મૃદાવરણ વિશે. કે સાહેબ મૃદાવરણ વિશે કદાચ તમને લખવાનું કીધું, તમે કેટલું લખશો? તો મૃદાવરણ વિશે તમે મને કીધું છે કે સાહેબ લખો, તો હું મૃદાવરણ વિશે એટલીસ્ટ આટલું લખીશ. કેટલું લખીશ? મૃદાવરણ વિશે સૌથી પહેલો પોઈન્ટ લખીશ કે પૃથ્વીનો એવો નક્કર ભાગ કે જેના ઉપર જીવન શક્ય છે, જેને આપણે લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણના નામે ઓળખીએ છીએ, રાઈટ. તો પહેલો જ પોઈન્ટ કયો લખ્યો મેં? પહેલો પોઈન્ટ લખ્યો પૃથ્વીનો સૌથી ઉપરનો કેવો ભાગ છે? એક એવો જટિલ ભાગ અથવા તો જેને આપણે કહીએ નક્કર ભાગ. કેવો ભાગ? નક્કર ભાગ કે જેના પર જીવ સૃષ્ટિ શક્ય છે એને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ? લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણ, રાઈટ. અને આમાં પૃથ્વીના પોપડાના જે ખડકો છે અને માટીના પાતળા સ્તરો છે એનો સમાવેશ થાય. શેનો સમાવેશ થાય? પૃથ્વીના પોપડાના ખડકો. પૃથ્વીના પોપડાના ખડકો.
પ્લસ માટીના સ્તરો, માટીના સ્તરો આનો સમાવેશ થાય. પૃથ્વી છે, પૃથ્વી એ પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ છે. એમાં પર્વત છે, એમાં ઉચ્ચ પ્રદેશ છે, એમાં મેદાનો છે, એમાં બધું છે, રાઈટ. હવે એ નક્કર ભાગ જે છે એ નક્કર ભાગને આપણે લિથોસ્ફિયરના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ છીએ? લિથોસ્ફિયરના નામે આપણે ઓળખીએ. હવે આજ આપણી જે પૃથ્વીની સપાટી ઉપર આવેલો છે એ પૃથ્વીની સપાટીને આપણે બે ભાગમાં વહેંચીએ. વિશાળ જમીન ભાગ જે છે એ વિશાળ જમીન ભાગને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. આજ તે મૃદાવરણ જે છે એ મૃદાવરણમાં પૃથ્વીની જે જમીન સપાટી છે ને એ પૃથ્વીની સપાટીને આપણે બે ભાગમાં વહેંચીએ. કેટલા ભાગમાં વહેંચીએ? બે ભાગમાં. આ બે ભાગ કયા કયા? પહેલો ભાગ તમને ખબર છે કે જ્યાં વિશાળ જમીન સપાટી છે, જ્યાં વિશાળ જમીન જથ્થો છે એને આપણે કહીએ છીએ ખંડ. શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ખંડ, રાઈટ. અને જે જગ્યાએ વિશાળ જળ જથ્થો છે એને આપણે કહીએ છીએ મહાસાગરો. શું કહીએ છીએ? મહાસાગરો. તો પાછો પ્રશ્ન થયો સાહેબ તો એ મૃદાવરણમાં જ આવે, મૃદાવરણમાં જ ગણવાના, રાઈટ. હવે આ દરિયાનું પાણી છે ને એ દરિયાના પાણીનું સ્તર આમ જોઈએ તો એક બધી જગ્યાએ હરખું ન હોય. જમીનની ઊંચાઈ જે છે એ ઊંચાઈ દરિયાથી આપણે માપીએ છીએ, રાઈટ. અને આમ જોઈએ તો કોઈ એક આઈડિયલ પરિસ્થિતિ લઈ લીધી, એક સપાટી લઈ લીધી, સમુદ્રની સપાટી લઈ લીધી, એ સપાટીને શૂન્ય કહી દીધી. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક આવો ભાગ છે, આ દરિયો છે, આ દરિયાની સપાટી છે, રાઈટ. આ દરિયાની સપાટીને આપણે 0 કહી દીધી. હવે કોઈ એક પર્વત છે કે એક ઉચ્ચ પ્રદેશ છે કે પછી ડુંગર છે, ચલો, તો એ કેટલી ઊંચાઈ છે એ ક્યાંથી નક્કી થશે? સમુદ્રની સપાટીથી. ક્યાંથી નક્કી થશે? સમુદ્રની સપાટીથી. સમુદ્રની સપાટી ઇઝ ઇક્વલ ટુ 0. 0 થી ઉપર જાઓ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર. આપણે કહીએ છીએ ને કે એવરેસ્ટની ઊંચાઈ 8848.86 કિલોમીટર જેટલી છે. પણ આ ક્યાંથી? યાદ રાખજો, સમુદ્રની સપાટીથી આની વાત થાય છે. ક્યાંથી વાત થાય છે? સમુદ્રની સપાટીથી આની આપણે વાત કરી રહ્યા છીએ. ચલો જો સાહેબ, હવે મજા આવે. ખુલે ક્યારે ખબર છે? હકીકતમાં ભણવાની મજા ક્યારે આવે ખબર? આમ થોડીક અડધી કલાક પોણી કલાક વહી જાય ને પછી એક વખત જ્યારે જામે ને, હું મારા મૂડમાં આવી ગયો હોય, પછી ભણવાની ઓર મજા આવે. એટલે હવે તમને બધું સમજાશે. સાવ ઇઝી સમજાવીશ, રાઈટ. સાવ ઇઝી સમજાવીશ. આમાં આપણે એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલ મેં તમને માઉન્ટ એવરેસ્ટનું આપ્યું. કેનું આપ્યું? માઉન્ટ એવરેસ્ટનું આપ્યું. હવે પાછો પ્રશ્ન થયો કે સાહેબ આ સમુદ્રની સપાટી છે, આને આપણે કહી દીધી સમુદ્રની સપાટી. અહીંયા ધ્યાન આપજો, આ શું છે? સમુદ્રની સપાટી. ઓકે, આ સમુદ્રની સપાટી એટલે કેટલા કિલોમીટર? 0 કિલોમીટર. આનાથી ઉપર જાય પછી આપણે ગણવાનું 1 2 3 4 5 6 7 8. આ સમુદ્રની સપાટીથી ઉપર તરફ આપણે ગયા. ક્યાં ગયા? માઉન્ટ એવરેસ્ટે ગયા. ક્યાં ગયા? માઉન્ટ એવરેસ્ટે ગયા. અને એ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આપણે કીધી 8848.86 નવા માપન પ્રમાણે. ડન. તો આ પૃથ્વીમાં ઉપર તરફ એક ઊંચાઈ આવેલો ભાગ જોયો. હવે આપણે નીચાઈ તરફ આવેલો એક ભાગ જોઈએ અને એ છે મરિયાનાની ખાડી. કઈ ખાડી છે? મરિયાનાની ખાડી, જેને આપણે કહીએ છીએ મરિયાના ટ્રેન્ચ. મરિયાનાની ખાડી. કેની ખાડી છે? મરિયાનાની ખાડી. એ સમુદ્રની સપાટીથી કેટલી ઊંડી છે? 11,022 કિલોમીટરની ઊંડાઈ છે. કેટલા? 11,022 કિલોમીટરની ઊંડાઈ. જસ્ટ વિચાર કરો કેટલી ઊંડી હશે. 11,022 કિલોમીટર નહીં, મીટર. કિલોમીટર તો ન જ આવે ને દોસ્ત, મીટર આવે. શું આવે? મીટર. આ કેટલું? 8,008. એટલે આમ જોઈએ તો 9 કિલોમીટર જેવું થયું. કેટલું થયું? આ 9 કિલોમીટર જેટલું, રાઈટ. જ્યારે આ 11 કિલોમીટર કરતા પણ ઊંડું થયું. ક્યાંથી નક્કી થયું? આ બધું સમુદ્રની સપાટીથી નક્કી થયું. ક્યાંથી નક્કી થયું? સમુદ્રની સપાટી પરથી નક્કી થાય છે. ઓકે, ચલો. સમુદ્રની ઊંડાઈ ફેથોમીટર આવે. એમાં એક ફેથમથી મપાય. એના માટે એક યંત્ર વપરાય. ફિલિપીન્સ ટાપુઓ છે ને ત્યાં છે. સ્ટ્રેચ નહીં, મરિયાના ટ્રેન્ચ. વેરી ગુડ. ચલો
આટલું કમ્પ્લીટ ને? આમાં કઈ વાંધો ખરો? ચલો, તો હું તમને એક બે ફેક્ટ એનસીઈઆરટી ના મેં અહીંયા રાખ્યા છે, એ પણ તમને बताऊं। जो આ મેં તમને ભણાવ્યું છે कि शब्द की उत्पत्ति ग्रीक भाषा में लिथिस का अर्थ होता है पत्थर, इटमास का अर्थ होता है बाष्प और ह्यूडर का अर्थ होता है जल। अर्थात हम भूगोल पर रहे, राइट। અને અંતે જોયો છો તમે કે બાયોસ જે છે એ બાયોસ કા અર્થ હોતા है जीवन। બાયોસ જે છે, બાયોસ નો અર્થ શું થાય? બાયોસ નો અર્થ થાય જીવન। આપણે ભણી ગયા ને બાયોસ પ્લસ લોગોસ, રાઈટ। એટલે કે બાયોલોજી, જીવોનું અધ્યયન, બરાબર। પછી આ મૃદાવરણની જે મેં કથા કરી, લીલાવતી કલાવતી સાધુ વાણિયો કઠિયારો આવી ગયો। હવે આવી જઈએ, क्या आप जानते हैं न्यूजीलैंड के एडमंड हिलेरी तथा भारत के तेंजिंग नॉर्वे शेरपा 19 मई 1953 को पृथ्वी के सबसे ऊंचे शिखर माउंट एवरेस्ट पर चढ़ने वाले पहले व्यक्ति थे। आमा थोड़ी मिस्टेक पण छे, तम गोतजो। जापान की जुंको तोबेई विश्व की पहली महिला थी जिसने 16 मई 1975 मतलब कि 1975 को एवरेस्ट पर कदम रखा था। बचेंद्री पाल भारत की पहली महिला है जिसने 23 मई 1984 को एवरेस्ट पर अपना कदम रखा था। भारतनी सौथी पहली महिला बचेंद्री पाल है। સૌથી પહેલી મહિલા જે છે એ છે જુંકો તોબેઈ। કોણ છે? જુંકો તોબેઈ, રાઈટ। થોડુંક નામ અઘરું છે અને જાપાનના બધાના નામ આવા જ હોય, રાઈટ। તો જાપાન જે છે એ જાપાનની હતી તેઓએ, રાઈટ। અને 19 મઈ ઈસવીસન 1953 ના દિવસે ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને શેરપા તેન્ઝિંગ નોર્વે જે છે એને સૌ પ્રથમવાર પગ મૂક્યો હતો એવરેસ્ટ પર। શું અહીંયા મિસ્ટેક તમને જોવા મળ્યું? કઈ જોવા મળ્યું કયો? हाँ, दिव्या आहिरे कीधु साहेब नेपाल आवे। तेंजिंग नॉर्वे नेपाल ना था। क्या ना था? नेपाल ना था। भूगोल भण रहे हैं, हाँ। चलो, ई पछी आ इंग्लिश में आई दीधेलुं छे, राइट। एडमंड हिलेरी एंड तेंजिंग नॉर्वे शेरपा were the first men to climb the highest mountain peak Mount Everest on the planet Earth on 29th May 1953. Junko Tobei, Japan. Junko Tobei was the first woman to reach the summit on 16th May 1975. The first Indian woman to climb the highest peak on 23rd May 1984 was Bachendri Pal. Right? પછી પ્રથમ દિવ્યાંગ મહિલાની વાત કરીએ તો એ છે અરુણિમા સિન્હા। કોણ છે? અરુણિમા સિન્હા। હવે તો સાહેબ 15 વર્ષના છોકરાઓ એવરેસ્ટ સર કરી આવે છે। ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ ને। હવે જો એટલાસની વાત કરી રહ્યા હતા આપણે ભણવા, તો એટલાસને જ જોવો તો આપણે મેપને જ જોવો તો, રાઈટ। તો હવે આપણે આ મેપને જોવાનો પ્રયત્ન કરીએ। આ ઓરિજિનલ મેપ છે। ભારત, વિશ્વ આવી રીતના કંઈક દેખાય છે। આપણો ગ્લોબ જે છે કંઈક આવો છે। અહીંયા વિશ્વની સૌથી લાંબી નદી જે છે તમે જોઈ શકો છો, જેને આપણે નાઇલના નામે ઓળખીએ છીએ। કેના નામે ઓળખીએ છીએ? નાઇલના નામે ઓળખીએ છીએ, રાઈટ। અહીંયા તમે એમેઝોનને તમે જોઈ શકો છો, ઓકે। અહીંયા તમે એશિયા જોઈ શકો છો। આ એશિયામાં બહુ મોટી એવી એક પર્વતમાળા છે। તો જો મેપિંગ ઉપરથી ઘણી બધી વસ્તુઓ તમને જે છે એ ખબર પડતી હશે, ઓકે। અહીંયા મોટી મોટી પર્વતમાળાઓ છે, બરાબર। રોકીઝ છે, રાઈટ। યુરોપ જે છે, યુરોપમાં તમને અહીંયા પર્વતમાળાઓ જોવા મળે। એટલાસ પર્વતમાળા તમને અહીંયા જોવા મળશે। ભારત છે તો ભારતમાં તમને અહીંયા હિમાલય જે છે એ હિમાલય જોવા મળશે, રાઈટ। તો આ મેપ છે અને મેપમાં ટોટલ 7 ખંડો દીધા છે અત્યારે। 8મો ખંડ જે છે, બરાબર, ઝીલેન્ડિયા, એનો ઉલ્લેખ અહીંયા મેં કર્યો નથી, પણ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7, ટોટલ 7 મહાદ્વીપો છે। અને જે મહાસાગરો જે છે એ મહાસાગરોમાં આ તમે જોઈ શકો છો, અને આપણે કહીએ છીએ એટલાન્ટિક મહાસાગર। કયો મહાસાગર છે? એટલાન્ટિક મહાસાગર। પછી તમે જોઈ શકો છો હિન્દ મહાસાગર છે, એક છે દક્ષિણી મહાસાગર ને એક છે પ્રશાંત મહાસાગર, જેને આપણે પેસિફિક ઓશિયન કહીએ। શું કહીએ છીએ? પેસિફિક ઓશિયન કહીએ છીએ। અને ઉપર છે જેને આપણે કહીએ છીએ આર્કટિક ઓશિયન। કયો મહાસાગર છે? આર્કટિક મહાસાગર। આર્કટિક મહાસાગર, ત્યારબાદ છે એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ છે હિન્દ મહાસાગર, રાઈટ। અને છે પ્રશાંત મહાસાગર, સૌથી ઊંડો, સૌથી મોટો। એસ આકારનો તો કે એટલાન્ટિક છે, એમ આકારનો તો કે હિન્દ મહાસાગર છે, બરાબર। નીચે તમને દક્ષિણ મહાસાગર જોવા મળશે અને ઉત્તરમાં તમને આર્કટિક મહાસાગર જોવા મળશે, ઓકે। અને આ બધું જેની ઉપર છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ મૃદ આવરણ। શું કહીએ છીએ? મૃદ આવરણ।
ચલો ઓકે, તો હવે તમે મને લાગે છે કે થોડાક આડાઅવડા વિચારોમાં ચડ્યા લાગો છો. આજે તો બહુ ઓછું કહેવાય સાહેબ, 453 છોકરાઓ જ જોવે છે. અને કાલે મેં તમને કીધું હતું એ લોકોએ કામ ન કર્યું. મેં તમને કીધું હતું કે આવો ટેલિગ્રામ ચેનલ મેં અને તારું કે શહેર મેં ચલે જાયંગે હમ લોગ. તમે લોકોએ ત્યાં જઈને મને હેલ્પ ન કરી. આજે તમારે ટેલિગ્રામ ચેનલમાં આવવાનું છે. અહીંયા લખું ટેલિગ્રામ ચેનલનું નામ. તમારે ટેલિગ્રામમાં જવાનું છે, સર્ચ કરવાનું t.me, પછી આવો સ્લેશ કરી નાખવાનું, પછી લખવાનું અભિજીતસિંહ જીઓ. શું લખવાનું? અભિજીતસિંહ GEO. આટલું સર્ચ કરો ને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, રાઈટ. અને એ ટેલિગ્રામમાં હું તમને કઈ રીતના સ્પેશિયલ ક્લાસમાં આવું ને એનો હમણાં એક વિડીયો બનાવીને ટેલિગ્રામમાં નાખી દઉં છું. એટલે ટેલિગ્રામમાં આવતા રહ્યો. બધા અત્યારે ટેલિગ્રામ જોઈન કરી દો. અને પહેલા એક મને એક રિસ્પોન્સ આપજો, સાચો ખોટો નહીં, જે હોય કે લેક્ચરમાં મજા આવે છે કે પછી સાહેબ અમથા તો ઠીક છે. સાચું હોય કહેવાનું, ખોટું નહીં કહેવાનું. આર યુ એન્જોયિંગ ધ સેશન્સ? ઓકે, તમારે મારી સુધી કદાચ વોટ્સઅપથી પણ જો જોડાવવું હોય ને તો મારો નંબર લખી નાખો બધા, 8000037272. હવે શું કરવાનું છે તમને કહી દઉં. તમારે તમારું નામ પહેલા તમારા ફોનમાં સેવ કરવાનું છે. તમારે તમારો નંબર નાખો. ફોર એક્ઝામ્પલ મારો નંબર છે મેં નાખી નાખ્યો 8000037272. તમારો નંબર છે તમે નાખો, બસ તમે નામ સેવ કર્યું. ધારો કે તમારું નામ અભિજીતસિંહ છે, તમે નામ સેવ કર્યું અભિજીતસિંહ, એટલે એક કોન્ટેક્ટ સેવ થઈ ગયો અભિજીતસિંહ નામે. પછી મારો નંબર તમે લખો. મારો નંબર જે નામે તમે સેવ કર્યો એ નામે સેવ કરી નાખો, રાઈટ. તમારું નામ રાહુલભાઈ હતું, તમે રાહુલ નામે તમારો કોન્ટેક્ટ સેવ કર્યો હતો. હવે રાહુલ નામનો કોન્ટેક્ટ છે ને તમે મને મોકલી દો, મને તમે સેન્ડ કરી દેજો. શું કામ? એટલે મારે ખાલી શું કરવાનું રહે કે આ રાહુલ નામનો જે તમે કોન્ટેક્ટ મોકલો ને મારે ઓપન કરવાનો રહે અને સેવ એઝ કરીને પાછળ મારે અનએકેડમી ખાલી લખવાનું રહે, એટલે સીધો સેવ થઈ જાય. એમ નહીં કે મેં તમને નંબર દીધો, તમે મને એમ કહો હાય, હું કહું હાય સર કેમ છો? હું એમ કહું મજામાં છે સર, બહુ મજા આવે ગુસ્સેમાં, તો કે ભણવામાં. સમજાય ગયું? એવી રીતના લાંબુ થાય. પછી તમે એમ કહો સાહેબ નંબર સેવ કરી નાખજો, સાહેબ મને ગ્રુપમાં એડ કરજો, વાં કરજો, તે કરજો. સમજાય? તો એની કરતાં સીધું તમે આમાં તો વધુ મજા આવે એમ. ઓકે, ચલો, થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો જલ્દીથી કહો મને, એટલે આપણે એ ડાઉટ સોલ્વ કરી નાખીએ. NCERT એને તો કહેવાય. હજી તો હું તમને એમ કહું 6ઠ્ઠા ધોરણની ભણી છે, આ હું 9મા 10મા ધોરણમાં તમને લઈ જઈશ ને તાવ આવવાનો છે. પણ જો ઈ તાવમાં તમે વાંચી લીધું, ભણી લીધું ને સાહેબ, તો જીપીએસસીમાં તમને જીઓગ્રાફી એટલે તમારા માટે એવો વિષય કે સ્કોરિંગ વિષય, કે સાહેબ હું સ્કોર કરી નાખીશ જીઓગ્રાફીમાં, જો તમે છેક સુધી રહી ગયા તો. અને આ તો ફ્રી છે એટલે હું તમને આમાં ફોર્સ કરી શકું. અક્ષાંશ અને રેખાંશમાં લેન્થ કોની મોટી હોય? અક્ષાંશની મોટી હોય, કારણ કે વર્તુળાકાર છે.